તો કેમ છો મારા કાળજાના કટકાવ? તો આજે હું મારી જિંદગીનો પહેલો વ્લોગ ઉતારવા જઈ રહ્યો છું. જો કે જિંદગીનો જ કહેવાય, કેમ કે ઇન્સ્ટાગ્રામમાં અત્યાર સુધી આપણે રીલ જ બનાવ્યું છે, કોઈ વ્લોગ એવું કાંઈ બનાવ્યું નથી. અને આ યુટ્યુબમાં પહેલી વાર પગ મૂકવા જઈ રહ્યા છીએ. તો જોવી કે પહેલો વ્લોગ આપણો કેવો ઉતરે છે ને આપણો એક્સપિરિયન્સ કેવો થાય છે. કોઈ દી આટલું બધું બોલ્યું નથી કેમેરાની સામે, અને આજે પહેલી વાર આટલું બધું બોલવાનું થાય છે. જો કે શું થાય શું ન થતું કંઈ નક્કી નથી. અને હા, આપણે પહેલો વ્લોગ આપણે મુલાકાત ઉપર બનાવી. ના છોકરીની મુલાકાતે નથી જતા મારા ભાઈ. મારા ભાઈબંધ દોસ્તારો બધા રાજકોટથી આવે છે, એમની મુલાકાત કરવા જાય છે. મોરબીના બધા ફ્રેન્ડ દોસ્તારને બધા ભેગા થાય છે. તો આગળ જોતા રહીએ વ્લોગમાં શું થાય છે શું નથી થતું. વ્લોગમાં બની રહેજો, આપણી આઈડીને સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મને આગળ જાણકારી દેતા રહેજો. ચાલો આગળ જોવી શું થાય છે. તો મિત્રો, હું ને મોહમ્મદભાઈ નીકળી ગયા છીએ અને બીજા દોસ્તારો એ બધા પહોંચી ગયા છે. નેક્સટ સિનેમાએ ભેગા થાય છે. તો આગળ જોઈએ આપણે શું થાય છે શું નથી થતું. વ્લોગમાં આગળ બની રહેજો. લ્યો, શરૂઆત જ પહેલાં આપણે પેટ્રોલ પંપથી કરી નાખી. ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ ગયું તો પુરાવું તો જોશે ને વડેલ, એના વગર તો હાલશે નહીં. પાછા આપણે નીકળી ગયા છીએ અને પહોંચી ગયા નેક્સસે, બધા રાહ જોવે છે આપણી. ચાલો મુલાકાત કરીશું કે છે. હાલો મિત્રો, ફરીથી આપણો બ્લોગ ચાલુ કરી દીધો છે, એટલે ક્યાંય જતા નહીં. આપણે જુસાથી ફરી ઇન્ટ્રોડક્શન દેવાનું ચાલુ કરી. શું ચાલુ કરવાનું? ઇન્ટ્રોડક્શન. હા જુસા ચાલુ કરી દે ભાઈ, આપણી બેરાને બોલી દે. હા મારા કલેજા, એસા મત કરો મેરી જાન. અમે આવી ગયા છીએ હવે અત્યારે અમારા ભાઈઓની મહેફિલમાં. આ જોઈ લ્યો બધા મારા ભાઈઓ એક તો એકલા મોટા દેખાય છે, આવી ગયા છે. હા કોણ અમારા સાથે? કોણ રાજકોટ થી આવ્યું? હા, અમારા નવાબભાઈ, હા, પછી અમારા સમીરભાઈ, હા, પછી આ ભાઈ, હા અમારા ભાવિનભાઈ, અમારો કલેજો ચૂના લગા દી. આ કોણ? આ અમારો વસીમભાઈ, આ અમારો બ્રોકો, આ અમારા કલેજાના કટકા કોણ? બ્લડ સાહેબ, વિડીયો ઉતારે એનું કહી દે. વિડીયો ઉતારે એ અમારા મમતભાઈ છે, એને તમે ઓળખતા જઈશો. એનો સીન હવે ઈ લઈ લ્યો છે, લઈ ગયો ને. હવે અમે જાસી ચા પાણી પીવા. કોણ પાસે? આપણે નક્કી કરી દે પેલા. અત્યારે અમે ભાઈ કોઈ પાસે પૈસા તમારા કોઈ પાસે? અત્યારે તો અમારા ભાઈઓ આવ્યા છે. બાકા સાહેબ, તમે ખાલી બાકસ તો હું બેઠો છો ને ભાઈઓ એટલે જીવું છું લે. શું દેવાનું થાય? તું તો કહેતો ને જી માંગો તું તો માંગતા તું તો કહેતો ટેડી હાટુ જીવસ આપણે પીવરાવશું. તું તો કહેતો હતો ને ટેડી હાટુ જીવસ. કોણ? તું. ના ટેડી જેવી તો ઘણી આવે. કાલે તો તું કહેતો હતો મોનોકોટો પીવો તો એના હાટુ. बाप की चटी फटी पड़ी है, घर में चूल्हे नहीं जल रहे, अब बेटा प्रेमिका ने प्यार से जो भी दे दिया तेरे ખાલી મસ્તી હોય બે ઘડી. એવા મોનોકોટો પીવા વાળા ઈ આપણે નહીં. બાકી તો મારી બેન છે. બાકી તો એ રિસ્કી ની બેન છે. वो चूना लगा दिया. એની બેન એની ભેગો જ છે, ઉપાધિ ન કરતા. મારા કલેજાઓ બસ આટલી લાઈન દઈ દીધી. હવે સાહેબ ને પાછા મળો. તો મિત્રો, તમે જુસાનું આપણે સાંભળી લીધું. જુસો અત્યારે બેપા દેતી ફૂલ ગમમાં હતો. સ્ટોરી છે મોજભાઈ, અમે કાંઈ ગમમાં નહોતા, અમે મોજમાં જ છીએ. મિત્રો, આ તો સેડ સ્ટોરી ચડી હતી, એનું કારણ શું હતું? ખુલાસો સેડ સ્ટોરી કારણ એનું ચડ્યું કે આજે જે મારી એક સ્ત્રી હતી એના સાથે બાજવાનું થયું, એના માટે નામ તો બોલ. હવે એનું નામ લેવાય એવું છે નહીં. ऐसा मत करो मेरी जान. છે જ નહીં. છે તો ખરા. હાઈલું ગયું છે યાર. યાર આમ જશે. અત્યારે હાઈલું ગયું છે. નામ આપણે કહેવાની જરૂર. છોકરીના ભાઈ ને મારા કલે નો ભાઈની વાત સાચી છે ભાઈ. આપણે બદનામ કરવા જેવું છે નહીં. ના ખ્વાઈશ નો કે થાય ને. આપણા ગ્રુપમાં છે. સોના બોના આપણે કોઈ નથી માનતા. આપણે એક જ ચીતી હતી. ચિત્તી ભણવાય છે ગઈ. ના ઉભા રે જુસા. હવે સાંભળવા જેવું. યસ બોલો. હા
બાયણું બંધ કરી દે, તાળો માર દે. ऐसा मत करो मेरी जान. તાળો માર દે એટલે કામ પતે જપા દે. હું એ મારા દુનિયાના બાર ઘર છે. ક્યાં રહીશ બા અવાડે હું ઘર બાર વગર નો આર્યું મારા ઘર ખુલ્લું છે અને જુસા મુજા આ લોકોને કહી દે પબ્લિક બધું આમાં જ છે ભાઈ અમારે ગામમાં ક્રેડિટ છે નથી એમને મારા ગલે જાવ. આ સાંભળજો 12 ને 23 ના ટકોરે અમારા જુસાભાઈ ભડકારો કરે છે ભાઈ કહી દે ફરીથી અમારા ઘર બાર દુનિયાના જે હતી લાવારીસ છે. ટીકાના પાડતી હતી આવવાની એમાં એવું છે આજે રોજે રોજ શું 1-1.5-2 વાગે ઘરે જાવ ને હા હા એટલે આજે મેં વળી કીધું હોય છે સમજ્યા કે આજે મારે સેજ મોડું થઈ જાય એટલે આજ બાર એટલે ઉવાનું એટલે આજે એમ કીધું કે આજે વહેલા આવતો રહેજે તું. ના પાઈ ને ફોન માં તો કે નો આવતો ઘરે ઈ કે એ કીધું ઘર બાર ઘણા છે બાયણું દઈ દે. એટલે એમ કે ઘર હવે બંધ કરી દઉં તું તો બાર આવશે હોય કે ને નહીં? કૂતરા ભેગો ના ભાઈ ના ભાઈ ઘર એ તો કરાયેલા ક્યાં ગામમાં હોટલો દુનિયાની છે ને ઘરે આજ ન જાવ નહીં ફાઈનલ ને ઈ વાતમાં માન લે 100 આપી દે બા 100 આપી દે જુસા ખોટી નો મળે બ્રો ના ભાઈ નો મળે ને બ્રો. જોસીમભાઈ કઈક હું અત્યારે ઘરે જાઉં ગમે ત્યારે સવાર 4 વાગે જાઉં તો ઘરમાં પગ મૂકવા મળે. તારો ભેગું નહીં થાય જુસા આપડા હવે વસીમભાઈ કઈક ને બે શબ્દ સાંભળી યસ બોલો. કાઈ ને વાહ હવે તને પતી ગયું બોલી ગયો ને મારી ના ઈ તો મારા ભાઈએ કીધું ને મારું ઘર છે. તમે ખોટા બાને એમે કીધું કે મારું ઘર છે. હાલ ભેગો મારા ઘરે કોઈ નથી તારે મને રાજકુમારના ઘરમાં ઘણા રૂમ ખાલી પડ્યા ભાઈ ઘરથી આપણું ઘરમાં મત કેવડું મોટું એસી ના અંદર એકલો જ હતો હોય બસ હાલ તાપાડ્યો ભાઈડો નથી ના પાડે જો તે મેં કીધું શું કીધું ભવાઈ કરી દઈએ, બીજું કાંઈ નહીં. ચોખ્ખું તો કીધું બા મેં કીધું તે બોલ્યો ને. મેં તને તે ઘરમાં નું કીધું ને હાલો હાલો જી હોય બતાવો બસ. ભાઈ ફરીથી બીજી ચર્ચા પર વાત આવે છે બંધ કરો તો મિત્રો આપણે આપણા બ્લોગમાં કન્ટિન્યુ થઈ ગયા છીએ આપણે ગાંઠિયાનો ઓર્ડર આપી દીધો છે તો ત્યાં સુધી આપણા જુસ્સાભાઈ શું કહે છે એના ફરીથી બે શબ્દો એના મોઢે આપણે સાંભળી લઈ આવી જાવ હા જુસ્સાભાઈ શું ભરમાવશે બોલો. ઓરા આવતા રહ્યો હવે થોડોક ગાંઠિયાનો અત્યારે ઓર્ડર તો આપી દીધો છે. હા હવે શું છે આવે એની રાહ જોઈ છે. ભાવિનભાઈ શું હા, ભાવિનભાઈ આવી ગયા છે આપણી બાજુમાં. હા હા પ્લસ આપણા ભાઈઓ બધા બેઠા છે જો આ બધા ક્યાં ક્યાં આ આપણા બધા ભાઈઓ બેઠા છે હા ભાવિનભાઈ બાજુ બાજુ. મારા ભાઈઓ નો તો સીન લ્યો તમે એલા. હા લઈ લીધો કેમેરા ભાઈ આપણા ભાઈઓ બેઠા છે. હા હા અમારો રિસ્કી આમ રિસ્કી કરે ઇસ્કી હા હા એવું કે બોલાઈ ગયું ભાવિનભાઈ માં શું વિચારે તમારા શું હકીકત હકીકત એટલે મતલબ એટલે તમે આવી રીતે બેઠા એનો ભાઈબંધ તરીકે બેઠા. ખાલી ભાઈબંધ જ ને? એ રીતે કાંઈ હકીકતમાં ન એટલે જસ્ટ ભાઈબંધ જ છે ને તમે કાંઈ મને એટલે અમે ભાઈ ચોખવટ પાડી ભાઈ જસ્ટ હકીકતમાં ભાઈબંધ જ છે ને ભાવિનભાઈ તમે અમારા સાથે આવ્યા તમને અમારામાં કાંઈ જાતનો પ્રોબ્લેમ કેવું રહ્યું ભાવિનભાઈ કે નો આવી જામ્યું? અનુભવ નહીં ને તમારો હા, જો કરી નાખ્યું ભાવિનભાઈ. તમે કરી નાખી મારા ઉપર. ઘણો તારો અનુભવ હા, એ વાત સાચી છે ભાઈ એવું ન હોય તો અમારા હારે તમે રાજકોટ થી આ લોકો અનુભવ કીએ મને તો અનુભવ કરો ને રિસ્કી ભાઈ બાજુ રહ્યો ભાઈ આ ભાઈ આપડા જુસ્સાભાઈ નો અનુભવ તો કયો તમે 2 વાગ્યા ખાધું પીવું. આવું કીએ જો અનુભવ આવે એમાં એવું છે ભાવિનભાઈ હા કે તમારી મારા હારે આપણે પહેલી વાર મુલાકાત બીજી મુલાકાતમાં તમને અમારે ત્રીજી વાર મુલાકાત કરશું ને. તમે આના ગોળી બધું. અને છાના થઈ જશે. અત્યારે નાસ્તા પાણી થશે ને ખાલી આગલા શનિવારે આવું ને નાના એવું લાગશે તો જોશી હવે આવશે તાર તો લાગે. મોરમ મનવાનું લાગે ને ભાઈ મોરમ મનવાનું લાગે ને ભાઈ ફાઇનલ ને હા, યાર, વાત કરી આપણે જવાની રાજકોટ જવાની મોરમ ની ના પાડે છે મોરમ મહિનામાં અમે ભાઈ જુસ્સાભાઈ ખરાબ કામ નથી કરતા બધું બંધ હોય છે અમારે એટલે મોરમ પછી ડીલ ફાઇનલ કરી છે આપણે એના મોઢે સાંભળી કે મોરમ પછી ક્યારે તારીખ નક્કી કરે હાલો ભાઈ કઈ તારીખે જશે એટલે મોહરમ પછી આપણે ખાલી મળવા હા, જવાનું તો છે. મળવા તમે જ કાંઈ બીજી કાંઈ ના ભાઈ ના બીજું આપણે કઈ કહેતા ભાઈને એવું કઈ મનમાં નથી ભાઈને મનમાં નથી એવું કઈ પણ આપણે એવું મનમાં રાખતા નથી. હા ભાઈ શું કહો તમે જુસ્સાભાઈ ભાઈને એવું મનમાં નથી તું કઈ એવું રાખે ના ભાઈ જો ભાઈ એવું કઈ નથી આ આપણા ભાઈબંધ
પછી આપણે બીજું વિચારી લેશું અત્યારે ભાઈબંધે બે મુલાકાત એટલે બ્લોક બંધ કરી દે ભળવાયું જાજી બંધ કરી દે ભાઈ, પછી આગળ કરતા ભાઈ ઈમાનદારી. હા ભાઈ, જુસાભાઈ આપણા ગાંઠિયા લઈ આવ્યા છે, નાસ્તા પાણી ચાલુ થઈ ગયું છે. જુસાભાઈ અત્યારે કેટરસનો મામલો સંભાળી લીધો છે. જુસાભાઈ ગાંઠિયા બરામાં કઈ કહેશો? હા, આપણા ભાઈઓ વાળા જો આ મોહબ્બતના ગાંઠી આવી ગયા છે. ક્યાંના ગાંઠિયા? મોહબ્બતના. ક્યાં જગ્યાએ? અમારા ભાઈઓની મોહબ્બતના ગાંઠી આવી ગયા છે. પાડો યાર, હું તો મોહબ્બત ઠેકાણું આમ. ના ના, મોહબ્બત. આમાં એવું છોકરી તો દગો દઈ દી એટલે ભાઈ વાળે તો મોહબ્બત થી ખાઈ પીવી ને खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा. એટલે તને છોકરા ગમે છે એમ ને? એટલે તને છોકરા ગમે ના, આપણે ભાઈ વાળે હું મોહબ્બત કલેજ આવીએ ને અડધી રાતે આવે એમ. અડધી રાતે જરૂર પાસે એવી પડતી છે ને? બસ જરૂર તો પડે જ ને મમતભાઈ, કલેજ આવે જરૂર પડે. હાલ હું એ હા, ગાંઠિયા ખાલી નાસ્તો પાણી કરાવી લે ભાઈ, પછી આગળ ચર્ચા વિચારણા કરી. બરાબર લોકો માવાનો ખાતો. તો મિત્રો, હવે આપણા ભાઈઓ બધા રાજકોટ રજા લે છે. મોરબી જવાનો ટાઈમ થયો, 2:30 વાગી ગયા છે. મોરબી જવાનો ટાઈમ થયો. આપણે મોરબી જાય ને ભાઈ, બધે રાજકોટ જશે. 2:30 વાગી ગયા છે, બધે રાજકોટ એ બધા નીકળે, અમે મોરબી જાય છીએ. આપણા ભાઈ થોડોક બધાને એક શબ્દ સાંભળી લે, બધા શું કહેવા માંગે જાતા જાતા. આ જુસાથી ચાલુ કરી. શરૂઆત આપણો જુસ્સો જ કરશે ભાઈ. હવે આ બધા અત્યારે તમારે રજા લેવાની છે. હે કોને કોણ નતો આવ્યો? મા પપ્પા નો કે ડેલી બંધ થઈ જાય કિલો દીધો ખેતી તો સંસાર મૂકી બહાર જોવાનું આપણે બહાર નથી હોવાનું, તારો ઘરે જ જવાનું. કોના મારા કોના હોય થઈ ગયું પણ કેમ ભૂલી ગયું? એ તો પાછો રાખી લેશે ને, એવું કરશે. એ પાછો રાખી લેશે એટલે એકેય જવા મળશે નહીં. અંતેરી બેઠા તમારી પરમિશન લેવી પડશે. આમાં મારો ભાઈ જો બાદશાહ એમ કહી દે કે ડન. બાદશાહ બોલાવો. કેરી લેવા ગયો છે અમારા આટન. આને ના પાડી દો. વાંધો ને આપણે કેરા છે. આપણે સમીરને કઈક કહી દે પાછ. શું હે સમીરભાઈ? બાયડી છોકરા વાળા માણા કેવી રકમ છે? અમારે બધું જોવું પડે સિસ્ટમ માં, નકર પછી ઘર ભાંગી જાય તો તું ગોતી દઈ. અગાઈ લે વાત હે લોડા. અગાઈ લે વાંધા હે મારા ભાઈ ને, કાંઈ મારા ભાઈ નું છે નહીં. અહીંયા કેમેરો એ કોઈ જો મારા ભાઈ આચન હારી હોય એના લાયક, પણ પેલી વાત ઈ કામ ધંધો કરતો જ નથી. અને એવું લાગશે ભાઈની છોકરા ઘરેથી કાઢી મૂકશે, મારો ભાઈ વળી સ્વિગી નું ચાલુ કરશે. બાયડી છોકરા થયા નથી પણ થાશે તેની વાત થાય ભાઈ. નલ્લો તો કઈ છે ને. ભવિષ્યનું વિચારે મારો ભાઈ. એમાં એવું એ મારા ભાઈને જો અત્યારે કોઈ છોકરી દેતું નથી. નથી. પ્લસ એમાં એવું મારા ભાઈને સારું પાત્ર જોઈએ. એમ કે આ બધા તરબૂચ ખાઈ લીધા, હવે થેપલું ગોતું બહુ. એ બધા તરબૂચ ખાઈ લીધા બરોબર. હવે એને થેપલું એકાદું સારું ગોતવું પડે ને, એને સારું મળતું નથી, નીકળતો નથી. કોઈ કાંઈ વાંધો નહીં, કોઈ હોય તમારા ભાઈ આટન કેજો. બોલવા દે. ગુસ્સા ઉપર આખો હું મુદ્દો બનાવે કાલથી, સમજશ તું? પછી રોજ માર્કેટમાં આવશે મુદ્દો નિશાના નામ, ભાઈ બેન ના નામ, ફોન હલાવે હાલતું નથી લાગતી. અને જો એની બેનો વગર હાલતું નથી. તું એક સો ઢીંગલી, બીજું કોણ? હાલો ભાઈ મારા વગર બસ. આ બેન એટલે ઢીંગલી બોલ્યો એટલે વળી છોકરા માં ન આવે. ઢીંગલી ભાઈ થોડું થાય, ઢીંગલી બેન સારું લાગે, ભાઈ સારું લાગે. માસી છોકરી હાલે, માસી છોકરી મારે બસ છે શું એમ ના પાડે. હવે આ બ્લોગ ચાલુ છે આ મારા અખિલભાઈ ને આ જાહેરાતમાં મૂકવો છે તો પછી એવું નાખું ન કરાય ને. કાઈ વાંધો નહીં, બ્લોગ આપણો વિડિયો ઉતારવાનું બંધ થાય પછીની વાત. પછીની વાત પછી દેખાય જાયગા. જો બધું વાકો ગાઉં બો. હે ભાઈ વાકો ગાઉં બો. કોણ હાલ સીધો રહી ગયો.
અને હરી કર્યા વગર હાલતું તો નથી. હાથ ઊંચા કરતો. કરવું હોય ને પપૈયા તરબૂચ નથી લેવાનું. ભલા, તારે તરબૂચમાં 2 આંગળી વધારે ચડી ગયો એવું લાગતું ભાઈ. આપણે બસ થેપલું ખાવાનું છે. એટલે આ મેથી વગરનું ઈ. કાંઈ વાંધો નહીં. અમારા ભાઈની જાજી મસ્તી અમે કરી નાખી તો એ થોડીક વાર કરી લેવાની. હવે થોડી મજા એકમાં ને એકમાં થોડી અકીલ અકીલ શું કાંઈ કરવું છે? કરવા તો એવા ઈ હવે રમત. ऐसा मत करो मेरी जान. આવી ક્યાં કરી? તો યાર તું પાછું તો વારું ને મારે ગાંડા. બધા એમાં પાછું જ વારવાનું કરે. કોકની તારું કરે એટલે આમ 2 પાંદડે થાય. એનું જ કરે તું અમાર એમ કે હા, એ તો બોલ તો ત્યાં. એનું તો કરે. પેલા ભેગો જાય. મારું પેલા ભેગો જ જાય. લગ્ન કરવાના છે કે શું? તારી હારે? તમારે બેન તારો આને લાગી એટલે કઈ તલવાર ફટકારી. તલવાર હોવી જોઈએ ને ભટકાળો તો આમે વારા પાએ એકાદું ઓલું પપૈયું વાળું મળે ને, ઓલા પપૈયું એકાદું ખાઈ લીધા, એકાદું થેપલું વાળું મળે ને તો એનો કેસ ઘડી વાળી ફરમાં હતું ભાઈ. તરબૂચ નક્કી કે કરે, પપૈયું તરબૂચનું બોલ્યો તો હતો એમ. સીઝન આનામાં પપૈયું છે ને આનામાં તરબૂચ. આનામાં આ તો તરબૂચ હતું. પણ કાંઈ હતું જ નહીં પણ. એ ક્યાંથી આવ્યો વિડીયો? હા સફરજન સફરજન જોવા વાળો માણસ. જો આનામાં થર્ડ પાર્ટી મારામાં એ આનામાં રોમિયોગીરી છે, બીજું હું કેરી કેરી ટેટુની દુકાન એમ કે એની ક્રેટુની. ટેટુ બતાવે એને યાર હવે ઓલી કીર્તિની, અચ્છા એ તો જોઈ લીધી બપોરે. અહીંયા કેમેરો હે એની દુકાન અહીંયા હે તો પછી અહીંયા દેખાય. દુકાન યાર શોરૂમ બંધ. શોરૂમ બંધ એને આજુ બાજુ. દુકાન નો કહેવાય ને, બાકસ ની શનિવારે જોઈએ એવું નો જોવે. વિડીયો બનાવવાનો છે આપણે આમાં. ઉપર વિડીયો સ્ટોપ કરી નાખી પછી જોઈ લઈએ. હાલો મિત્રો, તો આજે આપણા વ્લોગનો આજે આપણે એન્ડ કરી. આપણા રાજકોટના ભાઈઓ બધા વિદાય લે છે. એમને આપણે રજા આપી. રાતના 3 વાગી ગયા છે. તારી ભરો એમને અને આપણો વ્લોગ જોઈને કહેજો કે કેવું રહ્યું, અને આગળ મને થોડી સલાહ આપતા રહેજો. પહેલી વાર વ્લોગ બનાવ્યો છે, આમાં આપણે લાંબા ટપા પડતા નથી. બીજું કાંઈ મોહમ્મદભાઈ? તો વાંધો નહીં. આપણે આઈડીને સબસ્ક્રાઈબ કરી લેજો, સપોર્ટ કરતા રહેજો, વિડીયોને શેર કરજો અને લાઈક કોમેન્ટ કરતા રહેજો પાછા. અને આગળ કહેજો. હવે આપણા ભાઈઓના બધાના છેલ્લી વાર ચહેરા જોઈ લ્યો અને બધાને સલામ દુઆ કરી દો તમારી રીતે. હા મોહમ્મદભાઈ, રોકુભાઈ, રિસ્કીભાઈ, સમીરભાઈ, અમારા મેન કરતા હરતા જુસાભાઈ કે જેના ઉપર આજ આખો વ્લોગ આપણો ઉતર્યો. મારા કલેજા. હા, આપણા નવાઝભાઈ અને આપણા વસીમભાઈ, આ આપણા ભાવિનભાઈ. હાલો બધા રજા લે છે સેટ. આ બધાને આપણે વિદાય આપી દઈએ. તો આગળ આપણે મહિલા અને વ્લોગમાં થોડી સલાહ દેતા રહેજો, શું ઉતારો શેના ઉપર ઉતારો. ભલે હાલો મિત્રો.